સૌપ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને આપ સર્વની હાજરીની આપણે નોંધ લઈએ છીએ. જે પ્રમાણે આ વર્ષનું આપણું જે થીમ છે, ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યો બનો અને તેનામાં જડેલા અને બંધાયેલા રહો. શિષ્યપણું એ આપણો જે થીમ આપણે આ વર્ષનો નક્કી કર્યો છે. અને જે કલોસ્યને પત્ર તેનો 2 અધ્યાય તેની 6 અને 7 કલમ, તેથી તમે ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો અને તેનામાં જળ નાખેલા તથા સપાલા થઈને મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. તો શિષ્યપણું એ આપણો એમ છે. અને એટલે આજે જે વિષય આપણે જોવા માંગીએ છીએ અને એ સાચું શિષ્યપણું કે શિષ્યપણું શું છે એ વિશે આપણે જોઈશું. અને ખાસ કરીને થોમા, જેને આપણે અવિશ્વાસુ થોમસ અથવા અવિશ્વાસુ થોમા તરીકે આપણે એને ઓળખીએ છીએ, એના જીવનમાંથી થોડી બાબતો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ, એના જીવનમાંથી થોડી બાબતો આપણે શીખવા માંગીએ છીએ. આપણે બધા આ બાબત બહુ સારી રીતે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન જ્યારે થાય છે ત્યારે ઈસ્ટરના રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌ પ્રથમ મેરી માગદાલેને અને ત્યારબાદ જે બહેનો જે કબરે ગઈ હોય છે એમને દર્શન આપે છે, પિત્તરને દર્શન આપે છે, અને જે આમોસ જનારા 2 શિષ્યો હોય છે એમને દર્શન આપે છે. અને પછી સાંજે જ્યારે આ જે પ્રમાણે આપણે અહીંયા આગળ 20મા અધ્યાયમાં વાંચ્યું કે જ્યારે બધા લોકો 19મી કલમમાં આપ્યું કે ત્યારે તે જ દહાડે એટલે અઠવાડિયાને પહેલે દાડે સાંજ પડે શિષ્યો એકઠા થયા હતા અને ત્યાં બારણા યહૂદીના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યાં ઈસુ હાજર થાય છે. ઈસુ હાજર થાય છે, બધા શિષ્યો ત્યાં છે, અને પણ થોમા ત્યાં નહોતો. કેમ નહોતો આપણે જાણતા, પણ એક બાબત ચોક્કસ છે થોમા વિશે કે અહીંયા બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ત્યારે તે જ દહાડે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડે શિષ્યો બધા એકઠા થયા હતા અને ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. આ લોકો કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવતા જોયા છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, અને એ બાબત જબ જાહેર થઈ ગઈ હતી, અને એમ છતાં બારણા બંધ કરીને બેઠા છે. થોમો ત્યાં નહોતો. કેમ થોમો ત્યાં નહોતો? આ બધા શિષ્યો એ ડરના મારે, ત્યાં લખ્યું છે કે યહૂદીઓના ભયના કારણે, ડરના કારણે તેઓ બારણા બંધ કરીને બેઠા હતા. એમનો ભય હતો કે એ લોકો યહૂદીઓના આગેવાનો અમને પણ આવી જશે, અમને પણ પકડી જશે, અમને પણ વધસ્તંભે જડી જશે, અને બીક હતી. અને એટલે બહાર નથી જવાના બદલે બારણા બંધ કરીને ઘરમાં અંતાઈને બેસી રહ્યા હતા. થોમો he was a brave, એ નીડર વ્યક્તિ હતો. એ કે જે થવું એ થાય, હું બિંદાસ ફરીશ, મારે જે કરવું હશે હું કરીશ, I will not afraid anybody. એની અહીંયા નીડરતા બતાવે છે. બધા બારણા બંધ કરીને બેઠા છે, એ આરામથી ફરી રહ્યો છે, એને જે કરવું એ કરી રહ્યો છે. એટલે પહેલી બાબત જે અહીંયા આગળ થોમાના જીવનમાંથી આપણને જોવા મળે છે, he was a brave person. એ નીડર વ્યક્તિ હતો, એ ડરપોક વ્યક્તિ નહોતો. એટલા માટે એ ત્યાં હાજર નહોતો. એ ફરતો હતો, છૂટથી ફરતો હતો, એને જે કરવું હતું એ કરતો હતો. અને બીજી બાબત જે આપણને અહીંયા આગળ જોવા મળે છે, અને એ તો એ છે
જ્યારે ફરી પાછો જ્યારે થોમા આવે છે અને બધા શિષ્યો એને અહીંયા આગળ વર્ણન કરે છે કે અમે પ્રભુને જોયા છે. બધા બહુ એક્સાઇટેડ હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ એમના માટે અજાયબ એવી બાબત હતી. આ લોકો બધા બહુ એક્સાઇટેડ થઈને બધા કહે છે અમે પ્રભુને જોયો છે, પ્રભુનું અમારે દર્શન થયું છે, પ્રભુ અમારી વચ્ચે. થોમો કહે છે, આપણે એના અવિશ્વાસુ થોમા કહે છે. થોમા એમ કહે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયો, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન કર્યા, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરી, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તમે મુલાકાત કરી, વ્યક્તિગત મળ્યા અને પછી વિશ્વાસ કર્યો. તો આ બારણા બંધ કરીને તમે બેઠા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તમને જોયા, દર્શન કર્યો, મુલાકાત થઈ અને મળ્યા અને પછી વિશ્વાસ કર્યો. અને તમે મને એમ કહો છો કે થોમા તું જોયા વગર વિશ્વાસ કર. એ કઈ રીતે બની શકે? તમે જોયા વગર વિશ્વાસ નતો કર્યો, તમે જોઈને બી વિશ્વાસ નતો કર્યો અને તમે મને કહી રહ્યા છો કે તું વિશ્વાસ કર કે પ્રભુ ઈસુ ઉઠ્યા છે. અને એટલે અહીંયા થોમો રોંગ નતો. એનું જે કહેવું હતું એ સાચું હતું કે તમે એમને જોયો, એની સાથે વાત કરી, એની સાથે મુલાકાત કરી, તમને વ્યક્તિગત એની સાથે એન્કાઉન્ટર થયું અને પછી તમે વિશ્વાસ કરો. અને તમે મને કહી રહ્યા છો કે તું જોયા વગર વિશ્વાસ કરો. હું બી જોયા વગર વિશ્વાસ નહીં કરું. અને અહીંયા બીજી બાબત જે થોમા વિશે આપણને જોવા મળે છે ને, અને તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સજીવન થવું એ શિષ્યો માટે બહુ મહાન બાબત હતી. બહુ જેને કહેવાય કે ગ્રેટ ન્યૂઝ એમને માટે હતા. કેમ કે પોતાનું બધું દાવમાં મૂકી દઈને તેઓ પ્રભુની પાછળ આવ્યા હતા. અને એમનો વિશ્વાસ હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મસાયા છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ જીવતા દેવ છે, એ ઉદ્ધાર કરતા છે. એ એમનો આખો ભરોસો અને વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આધારિત હતો. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મૃત્યુ થાય છે, વધસ્તંભ પર એ ક્રૂર મોતે મરે છે, ત્યારે એમનો જે કંઈ વિશ્વાસ અને ભરોસો અને જે આશા હતી એની પર બધું પાણી ફરી વળે છે. અને એક જ બાબત એમના ભરોસાને, એમના વિશ્વાસને એ પુનઃ સ્થાપિત કરી શકે એમ એ હતી. અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન હતું. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સજીવન થવું એ બાબતને સાચી ઠરાવતા હતા. એ બાબતને પ્રૂવ કરતી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરેખર વાસ્તવિક રીતે ઈશ્વર છે, એ વાસ્તવિક રીતે મસાયા છે, એ વાસ્તવિક રીતે ઉદ્ધાર કરતા છે. અને જ્યારે આ ગુડ ન્યૂઝ જ્યારે આ થોમસ સાંભળે છે ત્યારે અંદરથી તો એ બહુ આનંદિત થાય છે, બહુ ખુશ થાય છે. એ બહુ સારી બાબત છે કે પ્રભુ ઉઠ્યા છે, એ અંદરથી ખુશ થાય છે. પણ એ કહે છે કે બટ આઈ વોન્ટ પ્રૂવ, મારે એની સાબિતી જોઈએ છે, મારે કશું એનું પ્રૂફ જોયું છે કે એ પુનરુત્થાન ઉપર આખો એના જીવનનો આખો દાવ રહેલો છે, એનું જીવન આધારિત છે. કદાચ હું આને એ રીતે એક્સપ્લેન કરી શકું. ધારો કે મને એક 1 મિલિયન પાઉન્ડની લોટરી લાગી ગઈ, અને કોકે કીધું કે યુ વિન ધ લોટરી. અંદરથી તો બહુ ખુશ થાય છે કે યસ આઈ વિન ધ લોટરી. પણ પ્રૂફ ક્યાં છે? અમે બે સાક્ષી આપીએ. એમને મેં તરત જ ફોન કર્યો હતો કે અમિતભાઈ શું થયું? કે ચાલી રહી છે પ્રોસેસ, પણ આઈ એમ વેઇટિંગ. મને પ્રૂફની રાહ જોઉં છું. એ પ્રૂફ મારા હાથમાં આવે તો મને ખાતરી થાય યસ આઈ ગોટ ધ માય એક્સટેન્શન. આમેન, હાલેલુયા. ખુશી તો હતી કે બધું થઈ ગયું છે, પણ આઈ વોન્ટ શું
સાબિતી જોઈએ છે. અને આમાં કશું ખોટું નથી. હા, એનો આનંદ હતો, એનો એ વિશ્વાસ પણ કે મને જો એક વખત ખાતરી થઈ જાય, મને પણ પ્રભુના દર્શન થઈ જાય, આઈ વિલ ટચ હિમ, હું એને ટચ કરી લઉં, મને વિશ્વાસ આવી જાય. એ બાબત અહીંયા આગળ થોમાના જીવનની અંદર આપણને, અને આ બહુ સારી બાબત છે. આ બહુ સારી વાત છે. થોમાનો જે આ જે એટીટ્યુડ છે, આ જે વર્તન છે, એમાં કશું ખોટું નથી. કે એ જે પ્રૂફ માગે છે, એ સાબિત કરાવો, કંઈક સાબિતી માગે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વચ્ચે બહુ પાતળી રેખા છે. અંધશ્રદ્ધા એ છે કે તમે કશું બી જાણ્યા જોયા વગર ખાલી વિશ્વાસ કરો. અને મોટા ધર્મો અત્યારે અંધશ્રદ્ધા ઉપર આધારિત છે. જ્યારે શ્રદ્ધા એ છે, વિશ્વાસ એ અદ્રશ્ય વસ્તુની શું છે? સાબિતી છે, પ્રૂફ છે. આપણે એ વિશ્વાસ, આપણે શા માટે વિશ્વાસ કરીએ છીએ? કેમ કે આપણને ખાતરી છે, આપણને એ વિશ્વાસ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાસ્તવમાં જીવતા થયા છે. અંધશ્રદ્ધા નથી. કોઈએ કહ્યું અને આપણે માની લીધું એ બાબત નથી, પણ એ વાસ્તવિકતા છે. ડોક્ટર ગેરી હેમરમસ કે જેમણે 4000 પેજની 4 વોલ્યુમની પુસ્તક પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન ઉપર લખી છે. અને હી પ્રૂવ that પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાસ્તવમાં સજીવન થયા છે. આપણો વિશ્વાસ એ અંધવિશ્વાસ નથી. આપણો વિશ્વાસ એ સાબિતી ઉપર આધારિત છે. અને એ બાબત એ આજે દુનિયાની અંદર જાતના અને ભાતના ડોક્ટરીન થઈ રહ્યા છે. અને એટલે જ અમે એ બાબત ઉપર ભાર મૂકીએ છીએ કે બાઇબલ વાંચો. ઇફ યુ રીડ યોર બાઇબલ, તમે બાઇબલ વાંચો, એને તપાસો. હું જે કંઈ બોલું છું એ સાચું બોલો, એમને વિશ્વાસ ના કરો. હું જે કંઈ કહું છું એ બધું સાચું છે. યુ સ્ટડી યોર બાઇબલ અને જાણો કે ભાઈ અમે અહીંથી ગપ્પા નહીં મારતા, પણ સાચી બાબત કહીએ છીએ. અને એટલે જે થોમાનો જે બાબત, જે એટીટ્યુડ હતો એ સાચો હતો. એ આપણે આ એટીટ્યુડ આપણે અપનાવવાની જરૂર છે. કેમ કે આજે જો આ એટીટ્યુડ આપણે નહીં અપનાવીએ, પ્રેરિતોના કૃત્ય અને તેના 17મા અધ્યાયમાં પાઉલ એ બેરિયા નામની જગ્યા પર જાય, થેસલોનિકમાંથી બેરિયા નામની જગ્યાએ જાય છે ને ત્યાં પ્રચાર કરે છે. અને ત્યાં એમના વિશે લખવામાં આવ્યું છે, તેઓ ગયા અને શાસ્ત્રોનું સંશોધન કર્યું અને જાણ્યું કે યસ, પાઉલ જે કહે છે એ સાચું છે. હાલેલુયા. આ બાબત જરૂર છે. હું બોલ્યો ને માની તું નહીં, તમે જાઓ અને તપાસો કે ભાઈ ખરેખર હું વાસ્તવિક રીતે આમાંથી જ બોલું છું કે ભાઈ મનગઢ બાબતો બોલું છું. આજે મનગઢ ડોક્ટરીનો ઢગલાબંધ ચાલી રહ્યા છે. ને જો આપણે આ એટીટ્યુડ નહીં રાખીએ, આપણે એનો અભ્યાસ નહીં કરીએ, આપણે એનો સ્ટડી નહીં કરીએ, આપણે નહીં જાય કે વાસ્તવમાં બાઇબલ આપણને શું કહે છે, આપણે ખોટા ડોક્ટર્સ ભેગા જતા રહીશું અને આપણને ખબર બી નહીં પડે. બધા બાઇબલમાંથી જ વાત કરે છે, પણ એ સાચા ડોક્ટર્સ કહે છે કે ખોટા કરે છે કહે છે, એ વિશે આપણે સાવધ રહેવાનું. અને એટલા માટે આઈ એપ્રિશિએટ અપ્રોચ. આ જે થોમાનો અપ્રોચ હતો એનો હું એપ્રિશિએટ કરું છું કે ભાઈ હું ખાતરી કરી લઉં એ ખરેખર વાસ્તવમાં સજીવન થયા છે કે નહીં. અને એક શિષ્ય, સાચા શિષ્યની એ નિશાની છે કે જે સાચો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે શિષ્ય છે, ડિસાઇપલ છે, એ એના વચનોનું મનન અધ્યયન કરનાર, એનો અભ્યાસ કરનાર, તો તમે એને સાચી રીતે ફોલો કરી શકશો. અને જે ત્રીજી બાબત અહીંયા આગળ થોમાના જીવનમાં જે આપણને જોવા મળે છે અને તો એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને દર્શન આપે છે. ફરી અહીંયા આગળ જે આપણે વાંચ્યું કે જ્યારે 12મા થોમા ત્યાં આગળ 24મી કલમમાં ત્યાં લખ્યું,
પણ ઈસુ આવ્યા ત્યારે થોમા બહારમાં નીકળતી. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ. અને જ્યારે થોમાને એ દર્શન થાય છે ને, પ્રભુ કહે છે કે તું તારા હાથ મારા ઘામાં નાખીને તું જોઈ જો. તો અને એ જરૂર નથી, તો હું તો ખાલી ખાતરી કરવા માંગતો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એને વાસ્તવિક રીતે દર્શન થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સમક્ષતામાં ઉપસ્થિત થાય છે અને એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જુએ છે અને એ પુકારી ઉઠે છે. 28મી કલમમાં થોમા કહે છે કે મારા પ્રભુ અને મારા દેવ, મારા પ્રભુ અને મારા દેવ. હવે મારે કોઈ સાબિતીની જરૂર નથી, મારે બીજી કોઈ ખાતરીની જરૂર. હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમે જ એ જીવતા ઈશ્વર છો, તમે જ એ પ્રભુ છો, તમે જ એ ઉદ્ધાર કરતા છો, તમે જ એ મસીહા છો. હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમે એ દેવ છો અને એકલા મારા દેવ નથી, પણ તમે મારા પ્રભુ અને મારા માલિક છો. એ કન્ફેસ છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ, પોતાના જીવનના માલિક તરીકે, પોતાના ઈશ્વર તરીકે he accept there. અને એટલા માટે શું થાય છે, એનું જીવન not only his life, એનું જ એકલાનું જીવન નહીં, પરંતુ સમગ્ર જે શિષ્યો હતા એ તમામ શિષ્યોનું જીવન ત્યાં આગળ ટ્રાન્સફોર્મ થઈ જાય છે, બદલાણ પામે છે. જ્યારે એમને જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એન્કાઉન્ટર થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એમને વાસ્તવિક રીતે એમની મુલાકાત થાય છે, their life was changed. એ લોકો ફરી એ રહેતા નથી, પણ એ બદલાઈ જાય છે. પેરિતોના કૃત્યમાં આપણે આવીએ છીએ ને ત્યાં આગળ જોઈએ છીએ કે આ જે પિતર ને આ જે શિષ્યો જે બારણા બંધ કરીને ભયથી ને બીકથી તેઓ બેઠા હતા, તે હવે ખુલ્લા જાય છે અને મંદિરમાં જાય છે, પેલા લંગડાને ચાલતો કરે છે અને પકડવામાં આવે છે. અને આ સાદુકીઓ ને ફરોશીઓ અને યાજકોને કહે છે જે ઈસુને તમે વધસ્તંભે જોડ્યો એ ઈસુ એ જીવતા રહે. હાલેલુયા. એ હિંમત આવી ગઈ. એ એમનામાં કહેવાય કે એક નવું સામર્થ્યના જીવનમાં આવી ગયું. જે યહૂદીઓથી બીતા હતા, હવે આજે એ લોકોને સામે ચાલીને કહે છે કે યુ આર ખૂની, તમે ખૂની છો, તમે ઈસુને મારી નાખ્યા છે. આ હિંમત ક્યાંથી આવી? હિંમત એમની પાસે આવી કારણ કે એમને ખાતરી થઈ ગઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૃત્યુમાંથી સજીવન થયા છે. અને એ મૃત્યુમાંથી સજીવન થયેલા ઈશ્વર એ કેવળ સજીવન થયા એટલું જ નહીં, પણ એ અમારા પ્રભુ, અમારા જીવનના માલિક છે. હવે અમારું સમગ્ર જીવન અમે પ્રભુના હાથમાં સોંપ્યું છે. હવે અમે પ્રભુના માટે અમે જીવન જીવવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાને શિષ્યોના જીવનને બદલી નાખ્યું, ટ્રાન્સફર કરી નાખ્યું. હવે એ લોકો એ ગરીબડા એવા એ શિષ્યો નતા, પણ બોલ્ડ શિષ્યો બની ગયા. હવે એમને કોઈ ભય નથી, હવે એમને કોઈ બીક નથી, અને હવે તેઓએ ખુલ્લેઆમ જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરવા લાગ્યા. From that day onward, they never keep quiet. તેઓ ચૂપ રહ્યા નહીં. જ્યાં કઈ ગયા ત્યાં જઈને એમણે સુવાર્તાનો પ્રચાર કર્યો. જ્યાં ગયા ત્યાં જઈને એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત લોકોને કહી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આજ્ઞા આપી હતી કે જાઓ અને સર્વ દેશધારાઓને શિષ્ય કરો, બાપ, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તમે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
એ એન્કાઉન્ટર પામેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે એમને એન્કાઉન્ટર થાય છે, એ ઉદ્ધાર પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એમને એન્કાઉન્ટર થાય છે, દે નેવર કીપ ક્વાઇટ. તેઓ ગયા અને કહેવા લાગ્યા, ઈસુ એ જીવતા થયા. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે ઈસ્ટરના દિવસે આપણે કહે છે ઈસુ ઉઠ્યા છે. આપણે બધા કહે છે હા એ ખરેખર, હા એ ખરેખર. જો એ ખરેખર ઉઠ્યા છે, સો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન મારા જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવ્યું છે. આ શિષ્યોના જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવ્યું. થોમાના જીવનમાં ટ્રાન્સફોર્મેશન. એ થોમો બદલાઈ ગયો. સો આપણે બદલાઈ ગયા કે હતા એના એ જ છીએ હજી. ગઈકાલે, આજે અને સદાકાળ હું એવો ને એવો જ રહેવાનો. કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન મને બદલી નાખ્યું. આઈ એમ નોટ ઓલ્ડ નાઉ. એ ઈસુ જે જીવતો થયો છે, એ સાચો ઈશ્વર છે. એ ઈસુ એ મારો પ્રભુ અને મારો માલિક છે. ટ્રાન્સફોર્મેશન ફર્સ્ટ આવે છે અને ત્યાર પછી જ્યારે દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે મૃત્યુમાંથી સજીવન થવું. એ સમય એક મોટો ખજાના રૂપ છે. આજ સુધી દુનિયામાં આવું કદી બન્યું નથી. કહેવાતા ઈશ્વરો તો ઘણા બધા આયા, સારો પ્રચાર કર્યો, સારું ભાષણ આપ્યું, સારું કહ્યું, પણ મૃત્યુ પામ્યા અને કોઈ સજીવન થયું નથી. આ એક જ એવો ઈશ્વર છે કે જે આવ્યો, જેને પ્રચાર કર્યો અને જે મૃત્યુ પામ્યો અને સજીવન થયો. અને એ સાબિત કરે છે કે એ જ એકલો સાચો ઈશ્વર છે. એનામાં ઉદ્ધાર છે, એનામાં પાપોની માફી છે, એનામાં અનંતકાલિક જીવન છે. અને આ ઉદ્ધાર પામેલો ઈશ્વર એ મારો ઈશ્વર, એ તમારો ઈશ્વર, મારો પ્રભુ તમારો પ્રભુ છે. So how can we keep quiet? કેવી રીતે આપણે એ પુનરુત્થાન પામેલા ઈશ્વર વિશે કયા વગર આપણે ચૂપચાપ બેસી રહી શકીએ? You know, more than 200 years, 200 વર્ષ કરતા વધારે સમય આ મંડળી, આ શરૂઆતની મંડળી એ ભારે સતાવણીમાંથી પસાર થઈ. કેટલા વર્ષો? 200 years. જાઓ અને ઇતિહાસ તમે જુઓ. 200 years, more than 200, એવું કહેવામાં 240 years મંડળી, શરૂઆતની મંડળી એ સતાવણીમાંથી પસાર થઈ. આ ખાલી જે શિષ્યો હતા એમાંથી યોહાન સિવાય બધા શિષ્યો એ શહીદ થઈ ગયા, મૃત્યુ પામ્યા, ભયંકર મોત, તેમને મારી નાખવામાં આવ્યા. બટ they never keep quiet. ગમે તે થઈ જાય, કારણ કે તેઓ જાણતા હતા કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૃત્યુમાંથી સજીવન થયા છે, he is alive and we will also going to live. એ જીવંત છે, માટે અમે પણ જીવંત રહેવાના છીએ. હા, તમે અમારા શરીરને મારી નાખો છો, પણ જે શરીર તથા આત્માને મારી નાખે છે એ મારી શકે છે એ ઈશ્વર એ અમારી સાથે છે. જો જે ઈશ્વર અમારામાં છે એ જગતમાં છે એના કરતા મોટો છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ હિંમત હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામેલો ઈશ્વર, જેણે એમને વચન આપ્યું કે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. એ અમારી સાથે છે ઈશ્વર, અને એ પુનરુત્થાન પામેલો ઈશ્વર જે અમને પ્રાપ્ત થયું છે એ તમને આપે છે. અને એટલા માટે we will not keep quiet. અમે જઈને આખી જગતને જઈને, આ થોમો ભારતમાં આવ્યો, કેરળમાં આવ્યો, સાઉથ ઇન્ડિયામાં આવ્યો, બ્રાહ્મણોને એને સુવાર્તા આપી અને શહીદ થઈ ગયો. કેમ? કેમ કે એણે કહ્યું કે પ્રભુ, મારા પ્રભુ અને મારા દેવ,
આજથી હવે મને તમારું દર્શન થઈ ગયું છે. હવેથી આ જીવન એ મારું નહીં, તમારું જીવન છે. હવે હું મારા માટે નહીં, હું તમારા માટે હું જીવન જીવીશ. તમે જ્યાં કંઈ મને મોકલશો, તમે મને જ્યાં જે કંઈ કહેશો એ હું કરીશ. બીકોઝ યુ આર માય લોર્ડ એન્ડ માય ગોડ. હાલેલુયા. આજે 99% ક્રિશ્ચિયનો સુવાર્તા પ્રગટ કરતા નથી. લોકોને જઈને કહેતા નથી કે મારો ઈશ્વર એ જીવંત ઈશ્વર છે. કેમ? જો એ ઈશ્વર એ મારો ઈશ્વર એ જીવતો ઈશ્વર છે. મારો ઈશ્વર એ પુનરુત્થાન પામેલું ઈશ્વર, જે ઈશ્વર મને ઉદ્ધાર આપી શકે છે, જે ઈશ્વર મને પાપોની માફી આપી શકે છે, જે ઈશ્વર મને અનંતકાલિક જીવન આપી શકે છે. ઈશ્વર એ બધાને અનંતકાલિક જીવન આપી શકે છે, પાપોની માફી આપી શકે છે. જે ઈશ્વર મારી પર પ્રેમ કરે છે એ ઈશ્વર આખા સંસારની ઉપર, આખા જગતની ઉપર પ્રેમ કરે છે. અને એ ઈશ્વરે આપણને આજ્ઞા આપી છે કે જાઓ અને જઈને સર્વ દેશનારાઓને શું કરો? શિષ્ય કરો. આ થોમો કે જેને આપણે અવિશ્વાસ કહીએ છીએ, એ થોમો એ વચનને એણે અપનાવી લીધું અને જઈને લોકોને શિષ્ય કર્યા. આ જે 12 શિષ્યો છે, ગમે તે થઈ જાય, અમને મારી નાખો હોય તો મારી નાખો, અમને સતાવો હોય તો અમને સતાવો, જે કંઈ કરવું હોય તમે કરો, but we will never keep quiet. હાલેલુયા. આ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અસર છે. જો હું માનું છું કે મારો ઈશ્વર એ પુનરુત્થાન પામેલો છે, તો ઈશ્વર વિશે હું હાઉ કેન આઈ કીપ ક્વાઇટ? બીજો તિમોથી 1 અધ્યાય ને તેની 7મી કલમ શું કહે છે? બીજો તિમોથી 1:7 આપણે મુપાસ કરેલી છે. ઘણો દેવે આપણને ભયનો આત્મા આપ્યો, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાબત બુદ્ધિ. શેનો આત્મા આપ્યો નથી? શેનો આત્મા આપ્યો નથી? તો વાય યુ આર કીપ ક્વાઇટ? શા માટે આપણે જઈને બીજાને કહેતા નથી કે મારો પ્રભુ એ મૃત્યુમાંથી સજીવન થયેલો પ્રભુ છે? જો મારામાં એ ભયનો આત્મા નથી, 99% લોકો નથી કહેતા, કારણ કે આપણને બીક લાગે છે કહેતા, આપણને શરમ લાગે છે કે વાય. શેની શરમ? શેની શરમ? શેનો ભય? જો મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામેલા, જો હું કહું છું કે હું ખ્રિસ્તી છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં વિશ્વાસ કરું છું, મને એની ખાતરી છે, મને એનો ભરોસો છે, તો આપણે કેવી પાય? આ 12 શિષ્યોએ જગતને ઉથલ ફાથલ કરી નાખ્યું. 12 શિષ્યો હતા. એમનેમાં હિંમત હતી, એમાં કરેજ હતી. આપણે કેટલા બધા છીએ? કેટલા બધા છે? મોર ધેન 12. આપણે આખા લંડનને ઉથલ પાથલ કરી શકીએ છીએ. હાલેલુયા. પણ તમારી માફક આપણે શું બનવાની જરૂર છે? કરેજ. ડોન્ટ કીપ ક્વાઇટ.
જો વાસ્તવમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એન્કાઉન્ટર છે, જઈને આપણે હું એમ નથી કહેતો કે સ્ટ્રીટમાં ઊભા રહીને સુવાર્તા પ્રચાર કરો. તમારા કલીગ્સને, તમારા મિત્રોને, તમારા સગાવાઓને જ્યાં કંઈ જે જગ્યાએ જ્યાં કંઈ તક મળે એટલું કહે, ગોડ લવ્સ યુ. ઈશ્વર તમારી પર પ્રેમ કરે છે. સ્મોલ થિંગ મેક બિગ ડિફરન્ટ. આપણે બોલતા જ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવાના આપણને શરમ લાગે છે. બાર ધોરણ પાસ, એ બી ધક્કા મારીને પાસ કર્યા. 35 માર્કે પાસ થયા. આ 12 ધોરણ પાસ 1980 12 ઓગસ્ટ રાતના 9 કલાકે જ્યારે પ્રભુને જીવન સોંપ્યું, એ પ્રભુનો એન્કાઉન્ટર થયો, એ દિવસથી લઈને આજની ઘડી આઈ નેવર કીપ ક્વાઇટ. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જેવા અયોગ્ય, કોઈ લાયકાત, કોઈ સારાપણું, કોઈ અભ્યાસ, કોઈ જ્ઞાને જો મારા જેવા અયોગ્ય વ્યક્તિનો ઉપયોગ મંડળીઓ સ્થાપવા માટે કરી શકતા હોય, હજારો લોકોને નાશમાં જતા બચાવવા માટે એ ઉપયોગ કરી શકતા હોય, વાલાઓ, એ તમારો ઉપયોગ બી કરી શકે છે. એ આ જગતને ઉથલ પાથલ તમારા દ્વારા બી કરી શકે છે. જો એ હું ગેરંટી સાથે, જો મારા જેવા અયોગ્ય વ્યક્તિનો ઈશ્વર એના મહેમાન માટે ઉપયોગ કરી શકતા હોય, એ તમારું પણ કરી શકે. He don't want your ability, he want your availability. એને તમારી યોગ્યતા, તમારી લાયકાત, તમારા સારાપણાની જરૂર નથી. He want just your availability. હારો પ્રભુ, મેં કીધું, હારો પ્રભુ, મોલ્ડ મી, મેક મી એન્ડ યુઝ મી. તો મેં આજ કહ્યું, મારા પ્રભુ અને મારા દેવ, હું આ રહ્યો. ટેક માય લાઈફ, અને જે રીતે તમને યોગ્ય લાગે મારો ઉપયોગ કરો. અને he took him to India. He planted the church. એ ઇન્ડિયાને ઉથલ પાથલ કરી નાખ્યું. ડેવિડ લિવિંગસ્ટન આફ્રિકામાં ગયો, આફ્રિકાને ઉથલ પાથલ કરી નાખ્યું. વિલિયમ કેરી ઇન્ડિયામાં ગયા, ઇન્ડિયાને ઉથલ પાથલ કરી નાખ્યું. એ પુનરુત્થાન પામેલો ઈશ્વર ને મારી અને તમારી જરૂર છે. એ હવે ફરી આવીને જગતમાં સુવાર્તા પ્રત્યે કે જે મેં તમને મૂક્યા છે, કે જઈને તમે જગતને ઉથલ પાથલ કરો. પણ એક જ બાબત માગે છે, જેમ થોમાએ કહ્યું, મારા પ્રભુ મારા દેવ, હું આ રહ્યો, મારા જીવન લઈ લે. મેં કહ્યું, પ્રભુ હું આ રહ્યો, મારા જીવન લે. મારામાં કોઈ યોગ્યતા નથી, મારામાં કોઈ સારા પણ નથી, મને કશું આવડતું. જ્યારે હું અમરેલીમાં પહેલી વખત મિશનરી તરીકે ગયો, કોઈ ક્રિશ્ચિયન નહીં, બધા જ હાઈ કાસ્ટ બ્રાહ્મણ્સ અને પટેલ્સ. ત્યાં ગયો, મારી છોડા કાઢ નાખ્યા. પણ એક બાબત હતી કે પ્રભુ મને લઈ આવ્યો છે. હું દરરોજ એ જ પ્રાર્થના કરતો, પ્રભુ મને ખબર નહીં પડતી આ લોકોને મારે કેવી રીતે સુવાર્તા પ્રગટ કરી, આ લોકોને કેવી રીતે મારે વાત. તમે મને ખૂબ ભાવો. અને એ બ્રાહ્મણોમાં, એ પટેલોમાં એ કાર્ય થયું, અને લોકોના જીવનોમાં ટ્રાન્સફોર્મેશન જોયું. ત્યારે હું હંમેશા એ બાબતને યાદ કરું કે જો પ્રભુ મારા જેવા નબળા પાત્રનો ઉપયોગ કરી શકે છે, તમે મારા કરતાં વધારે પ્રભુને માટે કરી શકો છો.
બસ એક જ બાબત ઈશ્વર મારીને તમારી પાસેથી ચાહે છે, મારા પ્રભુ મારાથી હું આના ટેક મી, મોલ્ડ મી, મેક મી એન્ડ યુઝ મી. હાલેલુયા. આપણે કરી શકીએ. યસ, બીજું કશું નથી માગતા ઈશ્વર. આપણે યોગ્યતા, આપણે લાયકાત, આપણે સારા પણ કે છે તમે જેવા છો એવા મને સોંપાઈ જાઓ અને જુઓ હું તમારો કેવો ઉપયોગ કરીશ. સમાવેશ નહીં કરી શકો એટલો બધો આશીર્વાદ આપ્યો, તમને કલ્પના પણ નહીં આવે એ રીતે હું તમારો ઉપયોગ કરીશ. આઈ વોન્ટ જસ્ટ યોર અવેલેબિલિટી. સો આપણે કરી શકીએ. યસ, આપણે છેલ્લું ગીત ગઈશું અને જ્યારે દરમિયાન આપણે જ્યારે દાનાર્પણ લઈએ છીએ ત્યારે આપણે દાનાર્પણની સાથે સાથે આપણા જીવનોનું પણ આપણે અર્પણ કરીએ અને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ હું આ મારો ઉપયોગ કર. જે રીતે તમે થોવાનો ઉપયોગ કરો તમે મારો ઉપયોગ કરો. અમે પ્રાર્થના કરીએ. યસ લોર્ડ, હિયર વી આર. અમે જેવા છીએ તેવા પ્રભુ તમારી સમક્ષતામાં આવીએ છીએ. અમારી યોગ્યતા, અમારી લાયકાત કે અમારા કોઈ સારાપણા પર ભરોસો રાખી નહીં, તમારી દયા, તમારી કૃપા, તમારી કરુણા કરીને પ્રભુ તમારી પાસે આવ્યા છે. અમારો ને અમારા સર્વસ્વનો તમે અંગીકાર અને સ્વીકાર. હા પ્રભુ, मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझे उठा, मुझे बना. મારા જીવનોને તમારા હાથમાં લો અને તમારા મહેમાનો માટે તમે ઉપયોગ કરો. ઈસુ પ્રભુ